માશાઅલ્લાહ સુભાનઅલ્લાહ। આ છે ધારી તાલુકાના સરસિયા ગામની જુમ્મા મસ્જિદ। જુમ્મા મસ્જિદનું તામીરી કામ। જુમ્મા મસ્જિદ આપ જોઈ રહેલા છો એને શહીદ કરવામાં આવેલી છે। 55 વર્ષ જૂની જે મસ્જિદ હતી એમાં નમાઝીઓની સંખ્યાની સામે સકડામણ પણ પડતી હતી, એટલા માટે મસ્જિદને શહીદ કરવામાં આવેલી છે। અને હાજીપીર દાદા બાપુ સરકાર સાવરકુંડલાવાળાની નિગરાની હેઠળ આ મસ્જિદનું તામીરી કામ હાલ ચાલી રહેલું છે। સરકાર દાદા બાપુ કાદરીની હાજરીમાં જુમ્મા મસ્જિદ સરસિયાનું સંગે બુનિયાદ કાર્યક્રમ પણ તારીખ 19/5/2024 અને રવિવારના રોજ બપોર પછીના 3 કલાકે જોહરની નમાઝ પછી 3 કલાકે તામીરી કામનું સંગે બુનિયાદ કરવામાં આવેલું હતું। મોટી સંખ્યામાં મહેમાનોએ હાજરી આપેલી હતી અને આ મસ્જિદનું સંગે બુનિયાદ કરવામાં આવેલ। આન બાન અને શાન સાથે જુમ્મા મસ્જિદનું તામીરી કામ હાલ ચાલી રહેલું છે। સખીદાતાઓના સહયોગથી ધારી સુન્ની મુસ્લિમ જમાત, મદીના મસ્જિદ ખિદમત કમિટી અને સરસિયા સુન્ની મુસ્લિમ જમાતના નવયુવાનો હાલ જુમ્મા મસ્જિદ માટે તનતોડ મહેનત કરી રહેલા છે। આપ જોઈ રહેલા છો કે જ્યારે સંગે બુનિયાદ માટે સરકાર દાદા બાપુ કાદરી આવેલા હતા, હાફિઝ સાદિક સાહેબના હાજરીમાં ચંદો પણ કરવામાં આવેલો હતો અને માશાઅલ્લાહ જુમ્મા મસ્જિદ સરસિયા માટે ચંદો પણ થયેલો હતો। સાથે જ આ મસ્જિદનું જે તામીરી કામ ચાલી રહેલું છે અને અલ્લાહના કરમથી આન બાન અને શાન સાથે જુમ્મા મસ્જિદ સરસિયા ચમકશે પણ, કારણ કે અલ્લાહનું ઘર છે। સમગ્ર કાયનાતના માલિકો મુખ્તાર, સમગ્ર જગતના બાદશાહની જ્યારે આપણે ઇબાદત કરીએ છીએ ને, તો આ ઇબાદત માટે ખાસ કરીને એક સ્થળ એટલે કે એને આપણે મસ્જિદ કહીએ છીએ, અલ્લાહનું ઘર માનીએ છીએ દુનિયાની અંદર। તો અલ્લાહના ઘરમાં જ્યારે તામીરી કામ થઈ રહેલું છે ત્યારે અલ્લાહ આની અંદર એના નેક બંદાઓને ક્યાંક ને ક્યાંક મદદ માટે મોકલશે અને અમારા માટે આ કામ જે અશક્ય 70 થી 80 લાખ રૂપિયા જેવો ખર્ચ છે આ મસ્જિદ માટે, અને અલ્લાહના કરમથી અમે ઘણો પલ્લો તો કાપી લીધેલો છે, 50% ઉપરની રકમ એકઠી થઈ ગયેલી છે। પણ હવે હા, અમારા સફીરોની ટીમ ધારી મદીના મસ્જિદની ખિદમત કમિટી અને જુમ્મા મસ્જિદ સરસિયાની ખિદમત કમિટી બંને ભેગી મળીને આજે દર જુમ્માની અંદર અલગ અલગ શહેરની અંદર અને બુઝુર્ગાને દિનના ઉર્સ મુબારકની અંદર જ્યારે ચંદો કરવા માટે જાય ત્યારે આ મેસેજ વડે, આ વિડીયો વડે હું આપ સૌને એક રિક્વેસ્ટ કરું છું કે આપ સૌ જ્યારે અલ્લાહના ઘર માટે જ્યારે ચંદો માંગે છે ને અમારા સફીરો, ત્યારે એની જોલીમાં 10 રૂપિયા, 20 રૂપિયા અને 50 રૂપિયા કે 100 રૂપિયા કે એનાથી પણ મોટી રકમ આપીને આપ સૌ પણ આ મસ્જિદનું જે તામીરી કામ થઈ રહેલું છે એની અંદર હિસ્સો લેજો। અને હા, બીજા નંબરમાં કે દુનિયાની અંદર તમે ક્યાંય પણ બીજા રસ્તે ખર્ચ કરેલો હોય છે ને, એ ખર્ચ તમારો ક્યાંય રોજમેશનની અંદર આલો નથી આવવાનો અને ગવાહી નથી આપવાનો। પણ હા, મસ્જિદ એટલે કે અલ્લાહનું ઘર જ્યારે તામીરી કામ થતું હોય ને, કોઈ પણ ગામમાં, કોઈ પણ શહેરમાં જ્યારે મસ્જિદ બનતી હોય ને, ત્યારે એની અંદર આપ વિના સંકોચે જે કાંઈ રૂપિયા, જે કાંઈ મદદ, જે કાંઈ ઇમદાદ, જે કાંઈ ઈસાલે સ્વભાવ આપો છો ને, એ રકમ, એ ઇમદાદની જે કાંઈ વસ્તુ લેવા છે ને, એ વસ્તુ રોજે મહેશરના દિવસે જ્યારે નફસી નફસીનો આલમ હશે ત્યારે અલ્લાહ પાસે એ ગવાહી આપશે કે અલ્લાહ આ તારો નેક બંદો, જ્યારે દુનિયાની અંદર મસ્જિદ બનતી હતી ને ત્યારે તારા આ નેક બંદાએ એ મસ્જિદની અંદર સંકોચ રાખ્યા વિના, કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના એક આટલી રકમ આપી હતી ને, એ રકમની આ વસ્તુ મસ્જિદની અંદર લેવામાં આવી અને મસ્જિદની અંદર અઝાનોની અવાજ થાય, મસ્જિદોની અંદર સજદાઓ થયા, મસ્જિદની અંદર દુઆઓ મંગાય, નેક કામ બધા છે ને દુનિયાના નેક કામ જે માનીએ ને આપણે, નેક કામ બધા મસ્જિદોની અંદર જ થાય, મસ્જિદની અંદર કોઈ ગુનાના કામ થતા ન હોય। એટલા માટે આ જે મસ્જિદનું તામીરી કામ થઈ રહેલું છે ને એની અંદર હિસ્સો લેજો અને ક્યાંક ને ક્યાંક આપની પાસે પણ કોઈ સખીદાતા હોય,
સૌ પાસે કોઈ દઈ ન હોકતું હોય ને તો એ સખીદાતા સુધી આ વિડીયો મોકલજો અને સખીદાતાઓનું ધ્યાન પણ દોરજો કે નાના એવા સરસિયા ગામની અંદર એક મસ્જિદનું તામીરી કામ થઈ રહેલું છે, જ્યાં 85 ઘરની આબાદી છે. 85 ઘરની આબાદી છે ને ત્યાં મસ્જિદ બને છે. તો આપ સૌ પણ હિસ્સો જરૂર લેજો એવી સૌને રિક્વેસ્ટ પણ કરજો. સરકાર દાદા બાપુ સાવરકુંડલાવાળા બેશક અમને મસ્જિદની અંદર ખૂબ મદદ કરી રહેલા છે, પરંતુ હા, સરકાર દાદા બાપુ કદાચ અમને ગમે એવી રકમ આપશે, અમારે મસ્જિદનું કામ તામીરી કામ થઈ પણ જવાનું છે. પણ અત્યારે અમારી જે સફીરોની ટીમ નીકળે છે ને એ એટલા માટે નીકળે છે. એક તો એને શોખ છે, મસ્જિદ માટે ચંદો એકઠો કરવાની એનામાં શોખ છે. અને બીજા નંબરમાં કે જ્યારે કોઈ હજારો માણસો છે ને 10-10 રૂપિયા દઈ અને એ જે રકમ ભેગી થાય ને તો એનો સ્વાબ હજારો લોકોને. આ દાદા બાપુનું પણ કહેવું છે કે એક વ્યક્તિ તો લાખો રૂપિયા દઈ શકે, બેશક જેને અલ્લાહે દુનિયાની અંદર દોલત આપી છે ને એ લાખો રૂપિયા દઈ શકે છે. પરંતુ હા, હજારો માણસો 10-10, 20-20, 50-50 રૂપિયા દઈને જો મસ્જિદનું તામીરી કામ કરાવે ને તો એનો સ્વાબ આ હજારો લોકોને મળશે. માટે ફરી એકવાર હું આપ સૌને કહું છું કે આ વિડીયોને એવા સખીદાતાઓ સુધી પણ પહોંચાડજો. નીચે મેં અમારા ગામના સરસિયા સુન્ની મુસ્લિમ જમાતના જે જિમ્મેદાર પ્રમુખ છે સિકંદરભાઈ પઠાણ, ઉપપ્રમુખ છે મુનાભાઈ એટલે કે યાસીનભાઈ મીંગ, સાથે સિરાજભાઈ બેલિંગ અમારા સરસિયા મસ્જિદના ખજાનચી છે. એમને આપ ફોન કરી કોન્ટેક કરી શકો છો અને એમને કાંઈક ને કાંઈક મદદ કરી શકો છો. બીજા નંબરમાં કે કોઈ પણ સખીદાતા હોય ને એ અમારા ગામની વિઝિટ પણ લઈ શકે છે. મસ્જિદનું કામ અત્યારે જોરોશોરથી ચાલી રહેલું છે અને અલ્લાહના કરમથી આ મસ્જિદ જ્યાં સુધી પૂરી નહીં થાય ને આન બાન અને શાન સાથે માશાઅલ્લાહ પ્લાન પણ આવી ગયેલો છે અને કામ પણ ધમધોકાર શરૂ છે. પણ હા, આ મસ્જિદમાં તમે કાંઈક ને કાંઈક હિસ્સો લેજો એવી રિક્વેસ્ટ હું ફરી કરું છું. સાથે જ આ વિડીયો જેના સુધી પહોંચ્યો છે ને એ ભાઈને પણ એવી ફરજ બને છે કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરે, જેનાથી અમારી મસ્જિદની અંદર કોઈ એવો સખીદાતા અમને મળી જાય કે જે અમને મદદ કરી શકે. અને અમારું કામ મુશ્કેલ તો છે જ નહીં, નામુમકિન તો છે જ નહીં. અલ્લાહનું ઘર છે ને એને જ બનાવવાનું છે. એ એના નેક બંદાઓને ક્યાંક ને ક્યાંક ઊભો કરશે કે ભાઈ જા ફલાણા ગામની અંદર મસ્જિદ બને છે, હિદાયત આપશે કે એની અંદર તો એટલી મદદ કર. એટલા માટે ફરી એકવાર હું આપને કહું છું કે આ મસ્જિદની અંદર વધારેમાં વધારે લોકો હિસ્સો જો લઈને એટલા માટે અમે જુમ્માને દિવસે હરેક ગામની અંદર આવવાના છીએ કે આવીએ પણ છીએ. સાથે જ સાહેબે મજારના ઉર્સમાં જ્યારે તમે સરસિયા જુમ્મા મસ્જિદનું બોર્ડ બેનર ભાળો ને તો એની અંદર જ્યાં ડબ્બો રાખવામાં આવેલો હોય ને ત્યાં કાંઈક ને કાંઈક મદદ કરજો એવી ફરી એકવાર હું આપ સૌને રિક્વેસ્ટ કરું છું. ખુદા હાફિઝ.